વાંકાનેર ખાતે આગામી તારીખ 25 થી 28 ડિસેમ્બર દરમિયાન ભવ્ય રાજ્યકક્ષાનો અશ્વ શો યોજાશે। સમગ્ર આયોજન વિશે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આગામી તારીખ 25 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યકક્ષાના ભવ્ય અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હોય, જે સમગ્ર આયોજન સંદર્ભે આજ રોજ મંગળવારે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા સ્થળ પરથી સમગ્ર આયોજનની તડામાર તૈયારીઓ વિશે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આવનારા 25 તારીખથી લઈ અને 28 તારીખ સુધી 4 દિવસ માટે ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ હસ્તક અને ટુરિઝમ વિભાગના સહયોગથી અશ્વ શો વાંકાનેરમાં જે યોજવામાં આવે છે, આ 17મો કામા અશ્વ શોનું નામ આ શોનું છે। 25મી તારીખે ગામના અંદર વાંકાનેરના મુખ્ય માર્ગ ઉપર, રાજમાર્ગ ઉપર એક ઘોડાનું પ્રોસેશન નીકળશે, યાત્રા નીકળશે ગામના અંદર, જેના અંદર જે રજિસ્ટર્ડ ઘોડા છે, લગભગ હવે 300 જેટલા રજિસ્ટ્રેશન થઈ ગયા છે, એ બધા પ્રકારના ઘોડા એ યાત્રાના અંદર જોડાશે। 26 તારીખે સવારના આ જ ગ્રાઉન્ડ ઉપર જ્યાં આપણે આ ધૂમધામથી અત્યારે તૈયારી ચાલી રહી છે, એ ગ્રાઉન્ડના અંદર 26 તારીખે સવારે આ કાર્યક્રમને ઓફિશિયલી ખુલ્લો મૂકવામાં આવશે મહાનુભાવના હસ્તક। 26, 27 અને 28 3 દિવસના નોખા દિવસોના નોખા રમતગમતના વિશે, નોખા સ્પોર્ટ્સના વિશે આ ગ્રાઉન્ડના અંદર તમામ જનતાને જોવા મળશે। આ શોના અંદર કાઠિયાવાડી અશ્વ, મારવાડી અશ્વ અને કચ્છી સિંધી ત્રણેય બ્રીડને જોવા માટે પહેલીવાર આ પ્રયાસ સરકાર તરફથી થયો છે અને આયોજક તરફથી થયો છે। આ કાર્યક્રમ વાંકાનેરના આંગણે લગભગ 31 વર્ષ પછી આવવાનો બીજી વાર અવસર રહ્યો છે। અગાઉના સમયમાં 1994માં સ્વર્ગસ્થ દિગ્વિજયસિંહ બાપુની હયાતીમાં અમરસિંહજી હાઈસ્કૂલમાં આ ઘોડાનો અશ્વ શો આપણે ત્યારે કામાનો ગોઠવવામાં આવ્યો હતો અને 31 વર્ષ પછી આજે એમની યાદીમાં એક સ્મૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ ફરીથી વાંકાનેરના આંગણે આવ્યો છે। એટલે આ મોટે પાયે આ વખતે જે કરવામાં આવે છે કાર્યક્રમ, અને આટલા ઘોડાઓ જે રજિસ્ટર્ડ થયા છે, જે માત્ર ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ જે આવ્યા છે, એ બધા અશ્વને જોવા માટે અને આપણે જે સાંસ્કૃતિક ધરોહર છે, અશ્વનું આપણું જે ધરોહર છે, એને જોવા માટે તમામ જનતા આવે એવી હું અપીલ કરું છું।